જેતપર ગામની અંદર ખૂબ જ ભયંકર પરિસ્થિતિ જોવા મળી હતી. ત્યાંના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ ગામમાં આવી અને ગામવાસીઓને સમજાવ્યા હતા. અનેક જે રીતે ડેમેજ કંટ્રોલ કરવાની વાત હતી. શું કહેશો? નેતાઓ છે ને એની રીતે આવે સમજાવે પણ એનાથી કઈ ફરક પડવાનો નથી. ઉપર જી રાજા બેઠા હે ને એ રાજા જ ગુલામ બનીને બેઠા હે, તો પ્રજા તો ગુલામ જ હોવાની હે ને. અને હું તમને હમણાંનો જ એક દાખલો આપું. વડોદરા જિલ્લાના ભાવપુર ગામે એક વીજપોલ પડ્યો, એમાં 3 શ્રમિકોના મોત થયા છે. એનું જિમ્મેદાર કોણ? અમારી જમીનમાં તમે થાંભલો નાખો, અમારા ખેડૂતો, અમારા ભાઈઓ બહેનો, અમારા મજૂરો અહીંયા કામ કરતા હોય, એની માથે થાંભલો પડે અને એનું મોત નીપજે તો એનું જવાબદાર કોણ? એટલે અમે કહેવા માંગી છીએ, જે બંજર જમીનું છે અહીંયા થાંભલા નાખો. તમારે વીજળી જો દેવી હોય તો મફત દ્યો ને, તો અમે મફત જમીન દેવા તૈયાર છીએ. અને તમારામાં જો એટલી તાકાત હોય ને તો ખેડૂતોને હુકમ દબવો છો. પાકિસ્તાનમાં જઈને થાંભલા નાખો, આખા વર્લ્ડ ને આપો તો ખબર પડે. બાંગ્લાદેશમાં જઈને થાંભલા નાખો, આખા વર્લ્ડ ને આપો વીજળી, તો તમારામાં તેવડ હોય તો ખબર પડે સરકારને.